નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। પેલી કહેવત સાંભળી છે, ચીભડા કરતા બી મોટો। આવો જ ઘાટ સર્જાયો છે વલસાડમાં। કારણ કે વલસાડના એક દરજીને ભર શિયાળે લાઇટ બિલ જોઈને જ પરસેવો છૂટી ગયો હતો। કારણ કે આ દરજીને 8x8ની નાનકડી દુકાનનું લાઇટ બિલ કઈ 10 કે 12 હજાર નહીં, પરંતુ સીધું જ 86 લાખનું ઠોકી દેવામાં આવ્યું હતું। દુકાનદારે લાઇટ બિલ ચેક કરતા રકમનો આંકડો જોતા જ તેની તો આંખો ફાટી ગઈ હતી। લાઇટ બિલ જોઈને જ દર્દી તો ધબકારો ચૂકી ગયા હતા, પરંતુ સદનસીબે વીજ વિભાગને પોતાની ભૂલનું ભાન થયું અને એટલે બધું ઠેકાણે પડી ગયું। તો ચાલો આ સમગ્ર મામલે ડિટેલમાં તમને જાણકારી આપી દઈએ। તો તમે જણાવી દઈએ કે મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી રહી છે કે વલસાડના ચોર ગલીમાં આવેલી ન્યૂ ફેશન ટેલર નામની દુકાનના માલિકને જ્યારે દુકાનની મિલકતની કિંમત કરતાં પણ વધુનું લાઇટ બિલ, વીજળીનું બિલ આવ્યું ત્યારે તેમને મોટો જ આંચકો લાગ્યો હતો। અંસારી નામના શખ્સ દરજીની દુકાન ચલાવે છે અને યુપીઆઈ દ્વારા વીજ બિલ ચૂકવે છે, પરંતુ જ્યારે તેમને 86 લાખનું બિલ આવ્યું ત્યારે તો તેમને આંચકો લાગી ગયો હતો। આ મુદ્દે અંસારીએ મીડિયાને જણાવ્યું કે હું તો સ્તબ્ધ થઈ ગયો હતો અને વિચારતો હતો કે આ કેવી રીતે થઈ શકે। હું બીજા દિવસે વીજળી બોર્ડની ઓફિસે પહોંચ્યો અને તેમને બિલ બતાવ્યું હતું। આ જોઈને અધિકારીઓ અંસારીની દુકાને દોડી ગયા અને આ બન્યું કઈ રીતે તે શોધવા લાગ્યા હતા અને આખરે તેમના દિમાગની બત્તી થઈ અને તેમને સમસ્યાનું મૂળ શોધી નાખ્યું। વીજ કંપનીના અધિકારીઓએ કહ્યું કે મીટર રીડરે ભૂલ કરી હતી। તેમણે બિલમાં 10ની રકમ ભૂલથી ઉમેરી દીધી હતી, જેને કારણે બિલનો આંકડો 86 લાખ પર પહોંચી ગયો હતો। આના પછી કંપનીવાળાએ હિસાબ કરીને તેમનું નવું 1500 રૂપિયાનું બિલ આપ્યું હતું। આના પછી અંસારીનો જીવ હેઠે બેઠો હતો। મહત્વનું છે કે હાલની મોંઘવારીમાં જ્યાં સામાન્ય વ્યક્તિને ઘર ચલાવવા માટે પણ મુશ્કેલી પડી રહી છે, એમાં જો આવું આડેધડ બિલ ઠોકવામાં આવે તો વીજ વિભાગ સામે પણ ગંભીર પગલાં લેવામાં આવે તેવી લોકોની માંગ ઉઠી છે। કારણ કે સામાન્ય વ્યક્તિને જ્યારે લાઇટ બિલ ભરવામાં એકાદ મહિનો જો મોડું પણ થઈ જાય તો વીજ વિભાગની આખી ફોજ કનેક્શન કાપવા માટે ઉતરી પડતી હોય છે। એટલું જ નહીં, પેનલ્ટીના નામે ચાર્જ પણ વસૂલે છે। ત્યારે વીજ વિભાગની આવી ગંભીર બેદરકારી સામે કડક કાર્યવાહી થવી જોઈએ તેવી પણ લોક માંગ ઉઠી છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।